કેમ છે બેટા, મજામાં? હા ઓ પપ્પા મજામાં. શું કરસ બેટા? કઈ નહીં, બસ બેઠી છું. વિશ્વા બેટા, આ ડબ્બામાં શું છે? વિસા બેટા, ડબ્બામાં શું છે બેટા? ઘડી ઘડી કાઢે છે ને જોવે છે, શું છે આમાં? એકવાર કીધું ને કાઈ નથી. ગુસ્સો કેમ કરે છે બેટા? હાય, હું અલીશા ને તું કોણ? હું વિશ્વા. હું અહીં નવી આવી છું તમારી ફ્રેન્ડ બની. પણ જો મારી અંગત વસ્તુને હાથ ના અડાડતી. ઓકે ડન. અનિતા, તું આજે ફ્રી હોય તો મારા ઘરે આવ. તું રોકાજે અને પપ્પા પછી તને સવારે ડ્રોપ કરી જશે તારા ઘરે. હા હું આવી. ચાપલી અરે વાહ વિશ્વાના મમ્મી, ચા તો સરસ બનાવી છે. આવો આવો બેટા, આ તમારી સાથે કોણ છે? મમ્મી, પપ્પા, આ મારી સ્કૂલ ફ્રેન્ડ છે. આનું નામ છે એલિશા. નમસ્તે અંકલ. નમસ્તે આંટી. હું વિશ્વાની ફ્રેન્ડ છું. નમસ્તે બેટા, આવો આવો, બેસ બેસ બેટા, બેસ બેસ. વિશ્વાના મમ્મી, હું બહાર જાઉં છું. વિશ્વ આ ડબ્બામાં શું છે? કઈ નહીં, પણ જો એક વાતનું તું મને પ્રોમિસ કર કે ક્યારેય પણ મારી અંગત વસ્તુ કે અંગત વાતો મને નહીં પૂછ. કર પ્રોમિસ. ઓકે ડન. મારા ભાઈ, તું ક્યારે આવવાનો? આપણે બે સાથે રમશું, જમશું. તું આવ ત્યારે. ભાઈ, તું ક્યારે આવવાનો? તું આવ એટલે આપણે સાથે રમીએ. પછી આપણે ખૂબ જ મસ્તી કરશું. આપણે ફરવા જશું. તું ક્યારે આવીશ ભાઈ? બહુ જ મસ્તી કરશું. તું ક્યારે આવીશ ભાઈ? હું તારી રાહ જોઉં છું ક્યારની. મારે તારી સાથે રમવું છે. ભાઈ, તું ક્યારે આવવાનો? મારે તારી સાથે રમવું છે, જમવું છે. પછી આપણે ખૂબ જ મસ્તી કરશું. તું ક્યારે આવવાનો છું ભાઈ? તું કેમ કાંઈ બોલતો નથી ભાઈ? વિશ્વા, સુઈ જા બેટા. વિશ્વા ગુસ્સે થશે તો? મેં વિશ્વાને પ્રોમિસ કર્યું કે એની વસ્તુને હાથ નહીં અડાડું. પાંચ વર્ષ પહેલાં વહાલાભાઈ આયુષ તું આવવાનો હતો. એની રાહ મમ્મીથી પણ વધુ હું જોતી. આખો દી તું ક્યારે આવીશ એ પૂછી મમ્મીને હું હેરાન કરી મૂકતી અને મમ્મી પણ મારાથી પરેશાન થઈ મને આ સોફ્ટ ટોય આપ્યું કે જ્યાં સુધી તું ને આવ ત્યાં સુધી એને જ મારો ભાઈ સમજું. થોડા મહિનામાં તારો જન્મ થયો. બધા રાજી થઈ ગયા.
અને હું પણ. વિશ્વા બેટા અહીં આવ. જો તારો નાનો ભાઈ આવી ગયો. મેં નજીક આવી અને તારા નાના હાથમાં મારી આંગળી મૂકી અને તે પકડી મારી સામે જોયું. મને તો જાણે મજા જ પડી ગઈ. મમ્મી, આનું નામ આયુષ. આને હું જ રમાડીશ, બીજું કોઈ નહીં. મમ્મીએ પણ મારી વાતમાં હા ભરી. રોજ તારી સાથે રમવામાં દિવસ ક્યાં ગઈ જતો એ ખબર જ ન પડતી. પછી એક દિવસ અલીશા વિજલોટે ખોલે છે. પછી એક દિવસ મને મમ્મીની રાડ સંભળાઈ. હું રૂમમાં જાઉં છું અને મમ્મી રડતી હતી. તું હલતો જ ન હતો. પપ્પા એમ્બ્યુલન્સ બોલાવી. અને તને બધા હોસ્પિટલ લઈ ગયા. ડૉક્ટરે તને મૃત જાહેર કરી દીધો. બધા ખૂબ રડવા લાગ્યા. ખૂણામાં બેઠી હતી આ ટોય હારે. સમય સાથે બધાએ સ્વીકારી લીધું કે તું હવે આ દુનિયામાં નથી. મમ્મી અને પપ્પા પણ મને ખબર હતી તું ક્યારેય ક્યાં નથી ગયો. મારી સાથે જ છોકરી આ ટોયમાં એટલું જ રોજ તારી સાથે વાતો કરું છું પણ તું કંઈ બોલતો જ નથી. વાંધો નહીં, હું રાહ જોઉં છું. એક દિવસ ફરી તું મારી ભેગો બોલીશ અને રમીશ. એલિશા, ઉઠ એલિશા, સવાર પડી ગયું. શું થયું? કોઈ નહીં, એમ જ. એમ જ નહીં, કંઈક થયું છે. શું થયું? કોઈ નહીં, એમ જ. તમે બંને ઉઠી ગયા બેટા? આંટી, અંકલ, મારે તમારી સાથે વાત કરવી છે. બોલ ને બેટા. અંકલ આંટી, વિશ્વાને આપણે જરૂર છે. સાચી વાત છે બેટા. શું બીમારી છે? ડોક્ટર સાહેબ, આ મારી દીકરી વિશ્વા છે. એ છેલ્લા ઘણા સમયથી બીમાર રહે છે અને એને જો કોઈ બોલાવે તો એ ગુસ્સે થઈ જાય છે, વારંવાર ગુસ્સો કરે છે અને દિવસે ને દિવસે બીમારી વધતી જાય છે, ઓછી નથી થતી. હા તો આવો ચેક કરી લો.
ચીપ કરો. ઊંઘ ઓછી આવે છે? રાત મોટી તમે જગાઈ જાય છે? અને માનસિક બીમારી હોય એવું લાગે છે. તમને અત્યારે 15 દિવસની દવા લખી આપું છું, પછી પાછા બતાવી જાય તો બરાબર? કેમ મને ભૂલી ગઈ હતી? આટલા દિવસ એક ફોન પણ ના કર્યો અને એક મેસેજ પણ ના કર્યો. ના એવું કંઈ નહોતું. તું બહુ વિચારમાં. મને ખબર છે કે મારો ભાઈ આ દુનિયામાં નથી રહ્યો, પરંતુ આ ટોય મને મારા ભાઈની હંમેશા યાદ દેવડાવતો રહેશે. અને થેન્ક યુ મને આ બીમારીમાંથી બહાર કાઢવા માટે. તો આપણે પાછા ફ્રેન્ડ્સ. ઓકે, પણ હા, મારી પર્સનલ વસ્તુ ના આટતી. મને ખબર પડી ગઈ. તો ચાલ હવે આપણે આપણા ક્લાસમાં જઈએ.